चलो तो शुरुआत करिए। समय संख्या चैप्टर 1 ધોરણ 8 નું। तो समय संख्या चैप्टर 1 ધોરણ 8 નું शुरुआत करिए। पहला तो આપણે ધોરણ 8 નું જે સમય સંખ્યા ચેપ્ટર છે એની પ્રાથમિક માહિતી ધોરણ 7 અને 6 માં મેળવી છે। હવે એમાં થોડી ડિટેલમાં જોઈશું। તો પહેલા સમય સંખ્યાની વ્યાખ્યા જોઈએ। તો સમય સંખ્યાની વ્યાખ્યા શું છે? કે જે સંખ્યાને P/Q ના સ્વરૂપમાં લખી શકાય તેને સમય સંખ્યા કહે છે। આ સમય સંખ્યાની વ્યાખ્યા થઈ કે જે સંખ્યાને P/Q ના સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા। P/Q એટલે કે P/Q। P એટલે અંશમાં, Q એટલે કે છેદમાં, એટલે કે અંશ અને છેદમાં લખી શકાય તેવી સંખ્યા। એવી સંખ્યાને શું કહે છે? તો સમય સંખ્યા કહે છે। તો હવે અહીં મારે એક ઉદાહરણ તરીકે એક સંખ્યા લખવી છે 3/7। તો આ જે 3 છે એ અંશ કહેવાય અને 7 છે એ છેદ છે કહેવાય। 3/7 આ સંખ્યાને કહેવાય સમય સંખ્યા। આ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? તો સમય સંખ્યા કહેવાય। હવે અહીં જે આ P ની સંખ્યા અને Q ની સંખ્યા, તો P ની સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય છે ન્યુમેરેટર। અને જે આ Q ની સંખ્યા છે એને કહેવાય ડિનોમિનેટર। તો P/Q આમાં એક અવ્યાખ્યાયિત પદ છે। અવ્યાખ્યાયિત પદ છે। એટલે Q is not equal to 0। Q is not equal to 0 એવું કહેવાય છે કે 3/7 છે એમાં P ની સંખ્યા અને આ Q ની સંખ્યા। તો આ જે Q છે એ 7 છે, તો આ જે અંશ છેદમાં જે સંખ્યા આવે ને એ સંખ્યાને શૂન્ય લખાઈ શકાય નહીં। એટલે 3/0 આવું લખી શકાય નહીં। જો આવું લખાયું તો આ પદ કેવું કહેવાય? અવ્યાખ્યાયિત પદ કહેવાય। કેવું કહેવાય? અવ્યાખ્યાયિત। જે સંખ્યાને ઉદાહરણ તરીકે જે સંખ્યાને 3, 4, 5, 6 આમાંથી કોઈ પણ સંખ્યા લઈ શકાય। P અને Q ના આમાંથી કોઈ પણ સંખ્યા P પણ લઈ શકાય અને Q પણ લઈ શકાય। સ્વરૂપમાં લખી શકાય। એટલે 3/4 લખી શકાય, 5/4 લખી શકાય, 6/3 લખી શકાય। P/Q ના સ્વરૂપમાં લખી શકાય તેને સમય સંખ્યા કહે છે। P અને અંશ, Q અને છેદ, P
પી અંશ અને ન્યુમિનેટર કહેવાય ઇંગ્લિશમાં, ક્યુ એ જે છે ને ડિનોમિનેટર કહેવાય ઇંગ્લિશમાં, એટલે પી અને ક્યુ એટલે 3/7. આ થઈ ગઈ સમેશન. હવે જો આમાં બીજી સંખ્યા આપણે લખવી હોય તો -3, -4, ખાલી 7, 8 આ પણ લખી શકાય. તો પી અને ક્યુ શું લેવાનું? તો આમાં આપણા ખીચામાંથી કાઢી એક મૂકવાનો છેદમાં અંશમાં, અહીં પણ એક મૂકવાનો છેદમાં માઇનસ, અંશમાં એક મૂકવાનો છેદમાં 7 મૂકવાનો, અંશમાં એક મૂકવાનો છેદમાં 8 મૂકવાનો. તો આ જે સંખ્યા -3, -4, 7 અને 8 આ શું છે? સમય સંખ્યા જ છે, પણ એને P/Q ના સ્વરૂપમાં લખી શકાય. 4 છે ને P/Q, 7 છે P/Q, 8 છે એ પણ P/Q ના સ્વરૂપમાં લખી શકાય. તો આ P/Q માં લખ્યા તો આ બધા એકડા આયા ચોથી, તો એ ગણિતમાં આપણે અંશને લખી શકાય છે, પણ છેદમાં ક્યારે શૂન્ય હોય તો એ લખી શકાય નહીં. જો એ લખીએ તો આ વ્યાખ્યા આપણી જે છે એ વ્યાખ્યા કેવી થઈ જાય? ખોટી થઈ જાય. કેમ? કે કારણ કે એને આપેલું જ છે કે શું કીધું છે? Q is not equal to 0, કે Q જે છે તે એ શૂન્ય હોવો જોઈએ નહીં. સમજાય છે?